આ બાજુ બનાસકાંઠા જિલ્લાને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે। બનાસકાંઠા અને વાવ થરાદ ત્યાં દિયોદરને લઈ અને ધાનેરાને લઈ અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે અને આ વિરોધ પ્રદર્શનના પડઘા છેક ઉત્તર ગુજરાતના પડઘા દક્ષિણ ગુજરાતમાં પડી રહ્યા છે। ગઈકાલે આપણે જોયું કે સુરતમાંથી વિરોધના સૂર સામે આવ્યા હતા અને હવે આજે નવસારીમાંથી વિરોધના સૂર સામે આવ્યા છે। નવસારીમાં રહેતા બનાસકાંઠા વાસીઓએ આજે રેલી કાઢી હતી અને એક જ માંગ એક જ સૂરમાં તેમણે માંગણી કરી હતી કે ધાનેરા બનાસકાંઠામાં જ જોઈએ। થરાદ ખાતે ધાનેરા તાલુકાના નાગરિકોને જવા માટે પૂરતી કનેક્ટિવિટી નથી, ભારે અવ્યવસ્થા અને અસુવિધાઓ રહે છે અને માળખાકીય દરેક સુવિધાઓ જ્યારે વર્ષોથી જોડાયેલું છે ધાનેરા તાલુકો પાલનપુર જોડે તો ત્યાં મળી રહે છે। તો પછી ધાનેરાની પ્રજાની સુખાકારી અને સગવડ માટે સરકારે ખરેખર ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવો જોઈએ। ધાનેરાને ઘણો જ અન્યાય થાય છે। આગળ ભાઈએ જે વાત કરી એ મુજબ દેશ વિદેશ બોમ્બે નવસારી સુરત અમદાવાદ આ બધું જ એક લાઈનમાં આવે છે। રેલવેની સુવિધા છે, બસોની સુવિધા છે, જિલ્લાની સુવિધા છે અને આના હિસાબે જ અમને અસુવિધાઓમાં દબાણ કરીને મૂકવા માંગે છે સરકાર। એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી, નમ્ર અરજ, અમને બનાસકાંઠા જિલ્લામાં રાખો, આપની મહેરબાની। દરનો વધારો તો ઠીક છે કે કોઈ બી કામ કરાવવું અને ગમે ત્યાં જઈ શકાય, પણ ધાનેરા તાલુકાની ભૌગોલિક પરિસ્થિતિનો વિચાર કરીએ તો 80 વર્ષથી અમે પાલન